છે ભવિષ્યવાણીની ટેસ્ટ સિરીઝ અને આ બંને થઈને ટોટલ તમને કેટલા રૂપિયામાં મળશે તો કે 450 એટલે 449 માં તમને મળી જશે. ઠીક છે. ચાલ નેક્સ્ટ એના પછી હવે આપણે આપણા ટોપિક તરફ જઈએ. સેકન્ડ તમારો ક્વેશ્ચન હતો પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન. શેના બેઝડ ક્વેશ્ચન? પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન. ચાલો જોઈએ અને સમજીએ. જેટલું તમે સમજો છો એટલા અઘરા પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન આવતા હોતા નથી. બસ તમને થોડા ડિફિકલ્ટ લાગતા હોય કારણ કે ભાઈ જેવી રીતે તમે સોલ્વ કરતા હોય એવી રીતે તમને માર્ક્સ ન મળતા હોય. તમને મનમાં એવું થાય કે હું તો લખીને આવ્યો હતો, હું તો લખીને આવી હતી પણ મને માર્ક્સ ન મળ્યા. પણ તમે શું લખીને આવ્યા તે તમને સારી રીતે ખબર છે. શબ્દોને મેચ કર્યા ને લખ્યા, શબ્દોને મેચ કર્યા ને લખ્યા, હે ને? એવું જ કરીને આવ્યા છો ને? ऐसा कुछ करके आई हो मैम, कॉल नहीं लागतो. આ સ્પેશિયલ ઓફ, અચ્છા સ્પેશિયલ ઓફર માટે કોલ નથી લાગતો. તો મેં એવું લાગે તો આજે કેટલા વાગી ગયા છે? 8 વાગી ગયા. કાલે સવારે 9-10 વાગ્યા બાજુ કોલ કરજો, રિસીવ કરી દેશે. ઓકે, ટેન્શન નોટ. એમ તો કરે જ છે પણ ખબર નહીં યાર કંઈક હોય તો વળી બાકી કરે છે તરત જ. ચાલો તો નેક્સ્ટ એના પછી જોઈએ હવે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચનના આન્સર આપવા કઈ રીતે, હવે એ હું તમને સમજાવીશ. તો સમજો ધ્યાનથી ને સુનો ગौर से दुनिया वालो. શું કહે છે? અબ્બુ ખાનનો આ પેરેગ્રાફ છે. કયો પેરેગ્રાફ છે? અબ્બુ ચાચાનો પેરેગ્રાફ છે. વાય વોઝ અબ્બુ ખાન ઇન ટીયર? આવો તમને સિમ્પલ સવાલ પૂછ્યો છે. શા માટે અબ્બુ ખાન રડે છે? તો એનું રીઝન આપવાનું છે. તો શા માટે? કારણ કે તેની કલુવાએ એનો એકમાત્ર પરિવારનો જે સભ્ય છે એ સભ્ય તેને છોડીને જતો રહ્યો. બ્રોક ધ સ્ટ્રિંગ. હા શામાં કર 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 કેવો અવાજ આવ્યો? તો બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર ઇન ધ નાઇટ. બસ આ એનું શું હતું તો કે દુઃખ હતું. તો અહીંયાથી આન્સર લખવાનો. અબ્બુ ખાન આ શું છે તો કે કર્તા છે. વોઝ એ શું છે તો કે સહાયકારક ક્રિયાપદ છે. અને ઇન ટીયર્સ તો અબ્બુ ખાન વોઝ ઇન ટીયર્સ. વાય આપેલું છે એટલા માટે શું આવશે તો કે બીકોઝ આવશે. બીકોઝ કલુવા બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર ઇન ધ નાઇટ. કારણ કે કલુવા એ સ્ટ્રિંગ તોડી અને ડિસઅપિયર થઈ ગઈ ઇન ધ નાઇટ એટલે કે રાત્રિમાં. બરાબર. અથવા બીજો આન્સર પણ લખી શકો કે જેનો આન્સર તમને તમારી કોઈ પણ બુકમાં આપેલો હશે નહીં. બસ એ જ આપવાનું કામ મારું છે. તો બીજો આન્સર શું આવી શકે? પણ પહેલા આન્સરને સમજો. ક્વેશ્ચનના આન્સર આપો ને ત્યારે સવાલને સમજો. કોઈ પણ જવાબની શરૂઆત થાય ને તો એમાં એક ફોર્મેટ હોય કે સૌથી પહેલા કર્તા હોય, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ હોય, ત્યારબાદ ક્રિયાપદ હોય, ત્યારબાદ કર્મ હોય અને ત્યારબાદ જે આગળનું આવતું હોય ઈ. તો હવે આ સવાલનો જવાબ આપો છો તો કર્તા તરીકે વાક્યમાં કોણ છે તો કે અબ્બુ ખાન છે. સવાલ શું પૂછ્યો છે કે શા માટે અબ્બુ ખાન રડતા હતા? તો શા માટે રડતા હતા? શા માટે તેની આંખોમાં આંસુ હતા? તો અબ્બુ ખાન વોઝ ઇન ટીયર. આવું તમે પહેલું સેન્ટેન્સ લખ્યું. અબ્બુ ખાન વોઝ ઇન ટીયર આટલું લખ્યું. હવે વાય નો આન્સર તમે શેનાથી આપશો? બીકોઝ થી. બીકોઝ કલુવા બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર ઇન ધ નાઇટ. આ તમારો પહેલો ઓપ્શન. બીજો તમે શું આન્સર આપી શકો? અબ્બુ ખાન વોઝ ઇન ટીયર બીકોઝ his only family member had left his house. તો અહીંયાથી his only family member had left his house. આ પણ તમારો આન્સર આવી શકે. સમજાય છે? તો અહીંયા તમારા બે આન્સર આવી શકે. બે રીતે તમે આ ક્વેશ્ચનના આન્સર આપી શકો છો. પણ પ્રોબ્લેમ શું થશે? ઘણી વખત ઘણા ટીચર્સને આવડો આ જે આન્સર છે એ આન્સર એમાં દિમાગમાં ન બેસે એટલા માટે તમારા આન્સરને શું કહી દે? ખોટો કહી દે. જે હળાહળ ખોટું છે, બિલકુલ પણ ખોટું છે. આ પણ તેનો આન્સર આવી શકે. हो सकता है, बन सकता है, क्यों नहीं हो सकता? બંનેનો કહેવાનો મતલબ શું છે કે કલુવા તેના ઘરેથી જતા રહ્યા એટલા માટે એ આન્સર આવી શકે. આવી શકે કે ન આવી શકે? બોલો. મેમ સ્ટાન્ડર્ડ 8 નું ક્લાસ લિયો ને? હાલો લઈએ, પણ કયા ટોપિક ઉપર લઉં એ મને કમેન્ટ કરી દો. અત્યારે તમારે સૌથી વધારે શેની જરૂર છે એનું મને જણાવો.
કારણ કે એનો હું કેટલા વિડીયો લઈ શકીશ, વધીને 4 થી 5 વિડીયો હું લઈ શકું, રેકોર્ડ લાઈવ ક્લાસ અથવા રેકોર્ડેડ ક્લાસ. સો મને ખાલી સજેસ્ટ કરી દો કે એક્ઝેક્ટલી કયો ટોપિક જોઈએ છે. પણ ઓલ ઓવર બધા જ વિદ્યાર્થીઓ, બધી જ શાળાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને, ઠીક છે. ચાલો નેક્સ્ટ એના પછી વોટ ડીડ અબ્બુ ખાન ગીવ કલુઆ ટુ ઈટ. અબ્બુ ખાને કલુઆને શું ખાવા માટે આપતા હતા? તો કે ગ્રીન જ્યુસ, ગ્રાસ, ટેસ્ટી ગ્રીન્સ. તો હવે જો એનો આન્સર તમે આમાંથી બેઠો લખો ને, કે અહીંયા જે તમને હી આપેલું છે, દેખાય છે, કલર ચેન્જ કરી નાખો. અહીંયા જે હી આપ્યું છે, ઈ હી ની જગ્યાએ તમે શું લખી નાખો? તો કે અબ્બુ ખાન લખી નાખો. શું લખી નાખો? તો કે અબ્બુ ખાન લખી નાખો, કારણ કે મેન્શન કરવું પડે ને. તો અબ્બુ ખાન યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રીન. આ તમારા સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર. ચલો સમજાઈ ગયું? સમજાઈ ગયું હોય તો એકવાર કમેન્ટમાં લખી દો, જી દીદી, યસ દીદી, હા દીદી, હોવે દીદી, ડન દીદી. એકવાર થઈ જાય યાર, કેટલા ટાઈમથી નથી કર્યું એટલા માટે. ઓકે, ચાલ નેક્સ્ટ એના પછી હજી એક પેરેગ્રાફ આપણે સોલ્વ કરીએ. એ પણ તમારા ચોથા ચેપ્ટરનો છે, કોલ ઓફ ધ હિલ્સ નો. વોટ ડીડ અબ્બુ ખાન ડુ? અબ્બુ ખાન શું કર્યું? તો અબ્બુ ખાને શું કર્યું? તો કે અબ્બુ ખાને તેણીને ધકેલી દીધી ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. અહીંયા જે તમને હી આપેલું છે, એ હીની જગ્યાએ શું આવશે? અબ્બુ ખાન આવશે. તો આપણે અહીંયા શું લખશું? અબ્બુ ખાન લખશું. અબ્બુ ખાન pushed her into a small hut and shut the door. આ તમારા પહેલા ક્વેશ્ચન નો આન્સર. ચાલો સમજાઈ ગયું અહીંયા? નેક્સ્ટ એના પછી હાઉ ડીડ ચાંદની એસ્કેપ? ભાઈ ચાંદની કેવી રીતે ભાગી ગઈ? તો કે ભાઈ ચાંદની escaped through the small window લા 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 થ્રુ. બરાબર, અહીંયાથી આવશે. અહીંયા ચાંદની મેળ છે ને એની જગ્યાએ શું આવશે? થ્રુ, એટલે કે દ્વારા. તો કે થ્રુ ધ વિન્ડો હર પેસેજ ટુ ફ્રીડમ. થ્રુ ધ વિન્ડો હર પેસેજ ટુ ફ્રીડમ. અહીંયા સુધી લખો તો પણ ચાલે, અથવા થ્રુ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. આ પેસેજ વાળું કાઢી નાખો, આ મને બહુ મજા નથી આવતી. તો તમારે થીંગડું ક્યાં મારવાનું છે? અહીંયા ધ સ્મોલ હટ ની આગળ, થ્રુ. તો ફરીથી ચાંદની એસ્કેપ્ડ થ્રુ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પાછળ જે નાની અમથી બારી હતી, એ બારી દ્વારા તેણી ભાગી ગયા, એસ્કેપ્ડ થઈ ગયા. તો અહીંયા જે હાવ છે, એ હાવ શું દર્શાવે છે? કેવી રીતે દર્શાવે છે? તો એનો મેં આન્સર કેવી રીતે આપ્યો? તો ચાંદની એસ્કેપ્ડ. અહીંયા એસ્કેપ નું એસ્કેપ્ડ કરી નાખ્યું. કેમ? કારણ કે અહીંયા શું આપેલું છે? ડીડ આપેલું છે. તો એનો આન્સર લખતી વખતે ક્રિયાપદનું કેવું ફોર્મ આવશે? ઈડી વાળું ફોર્મ આવશે. જો બેટા, આ ક્વેશ્ચન કેવો છે? પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચનની જે થિયરી છે ને, એ થિયરી કેવી છે કે જેટલા તમે ક્વેશ્ચન સોલ્વ કરો ને, એટલી નવી થિયરી આવે, એટલા નવા કોન્સેપ્ટ આવે, એટલી નવી એની વાક્ય રચનાઓ આવે છે. બરાબર, એટલી નવી એની વાક્ય રચનાઓ આવતી હોય છે અને એના એટલા એવી રીતે આન્સર બનતા હોય છે. તો ચાંદની એસ્કેપ્ડ થ્રુ ધ સ્મોલ વિન્ડો એટ બેક. પાછળની સાઈડ જે નાની બારી છે, એ બારીમાંથી. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હવે આપણે ફંક્શન સમજીશું. WH ક્વેશ્ચનમાં